સો ગાઈઝ, મારા નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે પીયુસી કઢાવવા માટે આવ્યા છે. આપણી ગાડીની પીયુસી પૂરી થઈ ગઈ, એટલે આપણે નવી કઢાવવા માટે આવ્યા હતા, કેમ કે ડેટ પૂરી થઈ ગઈ છે મિત્રો એની. એટલે ખરેખર જો આપણે પીયુસી હોય, વીમો હોય, આ દરેક બાબતનું ધ્યાન રાખવું જોઈએ ગાડીનું. મોટી ગાડી હોય તો ફિટનેસ, વીમો, જેટલા પણ ડોક્યુમેન્ટ લાગતા હોય એ ડોક્યુમેન્ટ, સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે રાખવા જોઈએ ને એની ડેટ પૂર્ણ થઈ ગઈ તો કઢાવી લેવું જોઈએ સાથે. એટલે જોઈ શકો છો તમે કે અમે પીયુસી હું કઢાવી રહ્યો છું. કઈ રીતે પીયુસી કાઢે છે એ આખી ઘટના તમને જોવા મળશે. તો જોઈ શકો મિત્રો, હું અહીંયા પોતે જ બેઠો છું અને જે પેલું ધુમાડો કાઢે છે ત્યાં કંઈક પાઇપ નાખવાની આવે છે, ત્યાં પાઇપ પકડીને હું બેઠો છું, તમે જોઈ શકો છો. કેમ કે યાર આજે આપણે જોઈએ છે કે અવારનવાર ગમે ત્યાં આપણે જતા હોય છે ત્યારે પોલીસ મિત્રો ખૂબ જ હેરાન કરે છે, ખૂબ બધી જગ્યાએ રોકે છે. એ એમનું કામ કરે છે સાથે, પણ આપણે આપણા તરફથી કંઈ ભૂલ ના આવી જોઈએ એ બાબતનું સંપૂર્ણપણે આપણી જવાબદારી છે. આપણે ધ્યાન રાખવાની જરૂર છે સાથે. અને જો તમારી પાસે બધું જ હશે અને જો તમને કોઈ ગાડી રોકે છે તો મારો સંપર્ક કરી શકો છો મિત્રો. હવે જોઈ શકો છો આપણે ત્યાં પીયુસી સેન્ટર છે ત્યાં ઊભા છે અને ત્યાંથી એનું જે ઝેરોક્સ એટલે કે પીયુસી જે કઢાવી એનું જે રસીદ આવે છે એ લેવા માટે ઊભા છે. અને આ જે છે પીયુસી સેન્ટર એ અપોલો ટાયર્સની બિલકુલ સામે ઇન્દોર હાઈવે પર છે. તો ત્યાં જઈને દાહોદની આજુબાજુના લોકો હોય તો ત્યાં જઈને જલ્દી કઢાવવા માંગતા હોય, કોઈને ઇમરજન્સી હોય તો ત્યાં જઈને પણ કઢાવી શકે છે સાથે. જેવી રીતે મેં કઢાવી લીધી જસ્ટ 5 જ મિનિટના અંદર, 5 યા 7 મિનિટ કે 10 મિનિટ કદાચ લાગી હશે. મારા અન્ય કામથી કદાચ રસીદ મળતા 10 મિનિટ લાગી હશે. તો જોઈ શકો છો તમે પીયુસી સેન્ટર સરકાર માન્ય ઓનલાઈન લખેલું તો પણ તમે જોઈ શકો છો. આ બાજુ ઓફિસ છે. એટલે મિત્રો, જેટલા પણ મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે દરેક મિત્રોને આપણે કહેવા માંગીએ છીએ કે યાર સંપૂર્ણ જવાબદારી ગાડીના જેટલા પણ ડોક્યુમેન્ટ્સ હોય છે એ આપણી જવાબદારી પોતાની હોય છે. એટલે જે પણ તમારી પાસે વીમો નથી, પીયુસી નથી, નામ ટ્રાન્સફર નથી યા અન્ય કોઈ ડોક્યુમેન્ટ નથી ગાડીનું તો મેળવી લેવું. કેમ કે યાર ક્યારેક આપણી ગાડી રોકાઈ જતી હોય છે ત્યારે આ બધા ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે અને ત્યાં પછી આપણા પર વીમો લાગતો હોય છે, ગાડી મુકાઈ જતી, રિટર્ન થઈ જતી હોય છે, આ બધી પ્રક્રિયા થતી હોય છે. પણ સંપૂર્ણ આપણા પાસે વિગત હોય છે, સંપૂર્ણ ગાડીના ડોક્યુમેન્ટ્સ હોય ત્યારે એવું કોઈ ઇસ્યુ થતું નથી. ને પછી જો મિત્રો કોઈ ઇસ્યુ થાય તો તમે મારો સંપર્ક કરી શકો છો. અવારનવાર હું વિડીયો બનાવતો રહું છું ને કહેતો પણ રહું છું કે યાર કદાચ કોઈ પોલીસવાળો ગાડી રોકે તમારી અને તમે સંપૂર્ણપણે કમ્પ્લીટ છો તો મારો જણાવેલ નંબર પર મેસેજ કરી શકો છો. હવે મિત્રો કોઈકનો ફોન આવ્યો છે તો હું જસ્ટ કોલમાં વાતો કરી રહ્યો છું અને સાથે સાથે જે રસીદ છે જે એનું પીયુસીની એ હું જોઈ રહ્યો છું. કઈ રીતે છે, કેટલી ડેટ છે, શું છે, એ બધું જોવું પણ ખૂબ જરૂરી છે. એટલે વાતો કરતો કોઈનો ફોન આવ્યો ન વાતો કરતો એની સંપૂર્ણ મેં વિગત પણ જોઈ લીધી સાથે. અને હવે આ રસ્તો તમને બતાવી રહ્યો છું. સામે જે ઇન્દોર હાઈવે છે, આ નેશનલ ટાયરની દુકાન છે અને જસ્ટ એની બાજુમાં જ છે જે ગોડાઉનો બધા છે ત્યાં જ આવેલું છે. એટલે સાથીઓ, કોઈને જો પીયુસી કઢાવી હોય જલ્દી તો અહીંયા આ લોકેશન પર આવી જાઓ. અને જેટલા પણ મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે દરેક મિત્રો શેર કરો. કેમ કે તમારું નામ ટ્રાન્સફર હોવું ખૂબ જરૂરી, વીમો ભરાયેલો હોવો ખૂબ જરૂરી, પીયુસી પણ હોવી ખૂબ જરૂરી. આ બધા જ ડોક્યુમેન્ટ આપણી ગાડી માટે અગત્યના છે. એટલે જોઈ શકો છો સરકાર માન્ય ઓનલાઈન પીયુસી સેન્ટર જે આવેલું છે ત્યાં જઈને વિઝિટ કરો. અને આપણા ફરજમાં આવે છે મિત્રો કે યાર આપણા ડોક્યુમેન્ટ તો આપણી ગાડીના આપણે કમ્પ્લીટ રાખીએ, જેથી મારા દાહોદવાસીઓને તેમજ ગુજરાતવાસીઓને તેમજ મારા દેશવાસીઓને દરેક લોકોને હું કહેવા માગું છું કે યાર ગાડીની સંપૂર્ણ ડોક્યુમેન્ટની જવાબદારી આપણી પોતાની એટલે કે વાહન માલિકની રહે છે. પછી એમાં ક્યારે પણ કોઈ પોલીસ મિત્રનું વાંક કાઢવામાં આવશે તો એ
ગેરકાયદેસર રીતે ગણવામાં આવશે મિત્રો. અને તમારા પાસે બધું જ છે તો સલામત છો. બાય બાય મિત્રો, ફરીથી મળીશું નેક્સ્ટ બ્લોગમાં.